અધ્યાય 2 શ્લોક 61 એ વ્યક્તિનું જ્ઞાન સ્થિર છે જેની ઇન્દ્રિયો એના કાબૂમાં છે. ઇન્દ્રિયોને વશમાં કરી તે વ્યક્તિ મારા પર એકાગ્ર થઈને અડગ બેસવું જોઈએ. હવે આપણાને સમજણ છે કે ઇન્દ્રિયો એક ખલનાયક જેવા હોય છે જે આત્માના સામ્રાજ્યને તોડી પાડે છે. તેથી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ યાત્રામાં આપણને શક્તિશાળી ઘોડાઓની જરૂર હોય છે, ત્યારે જ આપણે આપણા મંતવ્ય સ્થાન પર પહોંચી શકીએ છીએ. પરંતુ તેઓ આપણા નિયંત્રણમાં હોવા જોઈએ નહીં, તો તે ઘોડાની યાત્રા થઈ જશે, આપણી નહીં. ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો અર્થ એ નથી કે આપણે ઇન્દ્રિયો વસ્તુથી દૂર ભાગી જઈએ. તેના બદલે ધીમે ધીમે અને સ્થિર રીતે જેમ જેમ આપણી અહંકારની ઓળખ આપણા દૈવી અસ્તિત્વ એટલે આત્મા તરફ થશે, તેમ તેમ ઇન્દ્રિયોનું નિયંત્રણ સ્વાભાવિક થવા લાગશે. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને વ્યક્તિએ સતત મારા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેથી આ શ્લોક કહે છે કે વ્યક્તિ એ મારા પ્રત્યે સમર્પિત થઈને આ જીવનમાં માનસિક અને સંવેદનાત્મક શક્તિઓને નિયંત્રિત કરતા રહેવું જોઈએ. ફક્ત માનવ સ્તરે આપણી પાસે સંવેદનાત્મક આવેગને ના કહેવાની થોડી ક્ષમતા છે. તે ના સારી રીતે વિકસિત, મજબૂત અને સ્થિર હોવી જોઈએ. જે યોગ્ય છે તે જ મારે જીવનમાં કરવું છે, બીજું કંઈ નહીં. આ ઊર્જા ફક્ત આધ્યાત્મિક અભ્યાસમાંથી જ આવે છે. જે વ્યક્તિની બધી ઇન્દ્રિયો તેના પોતાના ચરણમાં સમર્પિત રહે છે અને જેને પોતાનામાં રહેલા અનંત આત્માને શોધી કાઢ્યો અને સમજી લીધો છે, તે સ્થિર વિવેક ધરાવતો વ્યક્તિ છે, એ સ્થિત પ્રજ્ઞ છે.